એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. ને વ્લોગ સ્ટાર્ટ કરવાની પહેલા તમને બધાને હેપી હોલી અને એડવાન્સમાં હેપી ધૂળેટી પણ. હા, તો કેમ કે આજે હોલી છે, કાલે ધૂળેટી છે, તો ચાલો હોલી સ્પેશિયલ આપણે આજે શું બનાવવાનું છે. લગભગ તો આજે તો ઘણું બધું બનાવવાનું છે, કેમ કે સાંજે આપણા ઘરે આવવાના છે મહેમાન. એટલા માટે આપણે બધું તૈયારી તો કરી લીધી છે. અત્યારથી બધું બનાવવાનું ચાલુ કરીએ તો રાત સુધી બધું બરાબર બની જાય. તો ચાલો હવે અત્યારે હું શું બનાવવાનું છે, તો તમે કેમેરો પકડો ને હવે આપણા ફ્રેન્ડ્સને બતાવો કે આજે શું બનાવવાના છે. શું બનાવવાના છે? પેલા કેમેરાની ડ્યુટી તો લઈ લઉં. તો ચાલો કેમેરાની ડ્યુટી મને આપી દો. કેમેરો મેં હાથમાં લઈ લીધો છે અને જોઈ લો અહીંયા દમ આલુની રેસીપી. તો એના માટે જોઈ લો બટેટા. મેડમ બોલો ચલો. આ બટેટાને આપણે નાના બટેટાને બોઇલ કરી લીધા હતા, એને છાલ છોલી લીધી છે, સાથે ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે, 2 ટામેટાની પ્યુરી બનાવી લીધી, દહીં લઈ લીધું છે, થોડું જ દહીં લેવાનું છે, એટલું બધું નહીં, બીજું દહીં બચશે એની છાશ બનાવીને પી લેવાનું છે. મેઇન છે ને આ પેસ્ટનો ટેસ્ટ છે દમ આલુની. તો આ પેસ્ટ કેવી રીતના બનાવી છે એનો વિડીયો પહેલા તમે જોઈ લો કે આ પેસ્ટની અંદર અમે કયા કયા મસાલા નાખ્યા છે, ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે. બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો. અહીંયા મેં બધું મસાલો બધું રેડી કરી લીધો છે કે દમ આલુ માટે જે આપણે બધું મસાલો બનાવવાનો છે ને એના માટે તલ ને જીરું લઈ લીધા છે 1 વાટકીમાં, સાથે કોથમીરી, પાપડી, લસણ, આદુ, 2 મરચા, 10 કાજુ લીધા છે અને લાલ કાશ્મીરી મરચા 3 લીધા છે. એને મેં પાણીમાં થોડી વાર પલાળી નાખ્યા હતા. તો ચલો આ બધું એક સાથે મિક્સ કરી આપણે પહેલા પેસ્ટ બનાવી લઈએ અને પછી આપણે બનાવીએ દમ આલુ. કઢાઈમાં તેલ નાખી દીધું છે અને ગરમ બી થઈ ગયું છે. તો પહેલા છે ને આપણે બટેટાને થોડા ફ્રાય કરશું. તો આપણે જે બટેટા છે એને ફ્રાય કરી દઈએ કઢાઈની અંદર. કઢાઈ નથી, પેન છે, નોન સ્ટિક વન્ડર શેફ નો પેન. તો જોઈ લો અહીંયા બીજી કઢાઈ બી આવી ગઈ છે અને તેલ બી નખાઈ ગયું છે અને આઈ થિંક સો અહીંયા બટેટા આપણા ફ્રાય થઈ ગયા છે ને, ફ્રાય થવા દેવાના છે. ત્યાં સુધી આપણે છે ને આમાં પહેલા તેલ ગરમ થાય ને બરાબર જે મસાલો નાખવાનો છે ને હા બનાવી દે. તો 2 ચમચી મરચાની ભૂકી લઈ લઈશું, બરાબર, સાથે ધાણાની ભૂકી 1.5 ચમચી અને આની અંદર જ આપણે હલ્દી પાવડર નાખી લઈશું, હળદર નાખી લઈએ. તો જોઈ લો વાટકાની અંદર લાલ મરચું, ધાણા અને હળદર નાખી દીધું છે. એની બી પેસ્ટ બનાવી લેવું. ઓકે. તો હવે આપણું જો અહીંયા લગે તેલ ગરમ થઈ જ ગયું છે, આ પેસ્ટ બની ગઈ છે. હવે તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી લઈશું હિંગ. તો સૌથી પ્યારી હિંગ જોઈ લો અમારી મેડમની પડી ગઈ છે કઢાઈની અંદર. જીરું, શાહી જીરા, તો એકદમ શાહી રાજા મહારાજાના ઘરના ખાનદાનના જીરા નાખી દીધા છે. તેજ પત્તા નાખવા તો નાખવાનું, પણ અત્યારે મને નથી નાખવું તો ચાલશે. હા, એટલે તમે તેજ પત્તા નાખી શકો છો. અમારી મેડમને નથી નાખવા. એકચ્યુઅલી તેજ પત્તા હોય છે પણ મેડમને નથી નાખવા. ગરમ મસાલો બી હોય, કારા મિરી, લવંગ, આખો મસાલો નાખશું ને, પેકેટ ગરમ મસાલાનો. બરાબર. હા, એટલે હું લાવ્યો છું એકદમ ગરમા ગરમ મસાલો 500 ડિગ્રી વાળો. હા, તો એ નાખવાનો છે. હા, એ નાખી દેજો. તો આપણે જીરું આવી ગયા તો સૌથી પહેલા છે ને એની અંદર આપણે આ ટામેટાની પેસ્ટ નાખી દઈશું. ટામેટાની પ્યુરે. તો કેટલા મિનિટ સુધી આને પકાવવાની છે? અને 5 મિનિટ થોડું પાણી સુકાય ને ત્યાં સુધી, ટામેટાનું પાણી સુકાય ને ત્યાં સુધી બરાબર શેકવા લેશું. આજે બની રહ્યું છે હોલી સ્પેશિયલ જમણવાર દમ આલુ ને એ બી મહેમાન આવવાના છે સાંજે જમવામાં. ટામેટા નાખ્યા, ટામેટાનો કલર કેવો એકદમ લાલ થઈ ગયો, ચેન્જ થઈ જાય ને. આને છે ને થોડું ક્રિસ્પી જ કરશું, ત્યાં સુધી આ મસાલો થાય ને ત્યાં સુધી શેકવા દે. આપણે આની અંદર આપણે મરચાની કલર તો દેખાય જ છે, શેકાઈ જાય થવા દો ને. આની અંદર જે આપણે મરચાની ભૂકી ને હળદર નાખવું ને તો બી નાખી શકીએ. બરાબર. બટેકાની અંદર ફ્રાય કરતા કરતા ટેસ્ટ લાગે. જોશું પછી ફ્રાય થઈ જાય ને પછી નાખવો છે તો નાખશું, નહીં તો નહીં. બરાબર. આપણા પર છે. તો જો અહીંયા મસ્ત ટામેટાની પ્યુરીમાં એકદમ બોઇલ આવવાનું ચાલુ થઈ ગયું, એટલે જેટલું પાણી હોય ને એટલું બધું સુકાઈ જાય. હા, ને ગ્રેવી બી થોડી અંદર ઠીક થઈ જાય, સરસ તેલમાં ફ્રાય થઈ જાય. તો જો હવે ટામેટાની પેસ્ટ એકદમ મસ્ત તેલ પણ છોતી ગયું છે. તો હવે આપણો આ મસાલો પેસ્ટ કરી છે ને એમાં જે આ વાલી પેસ્ટ મસાલાની બનાવી છે એ નાખી દઈશું. આ મહેંદી કલર વાળી પેસ્ટ લાગે છે ને મેડમ?
તો જોઈ લો આખી પેસ્ટ નાખી દીધી છે. હવે એને આને બી થોડુંક સારી પકાવશું. રીતના મિક્સ કરું જ્યાં સુધી આમાંથી બી તેલ નહીં છૂટે છૂટે નહીં, ને. બરાબર. ફ્રાય થઈને તેલ છૂટશે. અને સાથે આપણે આ મસાલો બી નાખી લઈશું. જે આપણે આ ધાણું, મરચું, હળદર એ મસાલો બી એની અંદર એડ થઈ જશે. એટલે દમ આલુ શું છે કે મસાલાનો ભરપૂર હોય છે. હા મેડમ, તો ચાલો મસાલાને આપણે શેકવા દઈએ. ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આપણા મસાલામાંથી તેલ પણ સારી રીતના છૂટી ગયું છે. અને અહીંયા આપણા બટેટા પણ મસ્તર, અહીંયા જો મરચાંની ભૂકી ને હળદર આમાં પણ નાખી લીધી ને ક્રિસ્પી પણ મસ્તર આલુ થઈ ગયા છે આપણે. અને ગેસ આનો બંધ કરી લઈએ ને આની મસાલાની અંદર હવે નાખી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું. તો આમાં નખાશે દેશ કા શુદ્ધ નમક, ટાટા કા નમક. તો ટાટાનું મીઠું નખાઈ ગયું છે અંદર. અને હવે નાખી દઈએ બાદશાહ કા ગરમ મસાલા. ઓહો, 500 ડિગ્રી વાળો ગરમ મસાલો. તમને હાથમાં ગરમ નથી લાગતો મેડમ? ના, તમે લઈ આવ્યા હતા, તમને લાગ્યો તો? હું થેલીમાં લાવ્યો હતો. ઓહો, ઓહ. પછી હાથમાં જરા લઈને ના ના, આપણે ખતરોથી નથી ખેલતા. એ મજા તમને આવે ખતરોથી ખેલવાની. એ તમને આદત છે. હા હા હા, સુગંધ તો બહુ જોરદાર આવી છે. ઓહ, સુગંધનું કીધું એટલે અરજી પડી ગયો બાદશાહનો મસાલો અંદર. આજ તો જોરદાર રહેશે. આજે હોલી છે, આજે નો ટાઈટ. એટલે આજે મહેમાન આવવાના છે એટલે આટલી બધી રસોઈ બનાવી છે. અને સાંજે શું બનાવવાના છે ને ફ્રેન્ડ્સ, એનો વિડીયો લગભગ કાલે તમને જોવા મળશે. હા, અત્યારે તો તમે દમ આલુનો વિડીયો ફટાફટ હું બ્લોગ એડિટ કરું બરાબર. અને તમને અપલોડ કરી લઈશ યુટ્યુબ પર. તો જોઈ લો હવે આપણો મસાલો છે ને મસ્ત સારી રીતના શેકાઈ ગયો છે. તો હવે એની અંદર આપણે નાખી લઈશું દહીં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે છે ને દહીં નાખીએ તો પેલા ગેસ સ્લો કરી લેવાનો, નહીં તો ગેસ બંધ કરી લેવાનો, આપણા પર છે. તો હવે એમાં નાખી લઈશું દહીં. 2 ચમચી દહીં. બહુ ખાટું હોય તો હા. સંભાળીને કેમ નાખવાનું. કે 2 ચમચી તો બહુ જ થઈ ગયું. કેમ કે હવે હમણાં ગરમીનો મોસમ છે. જો મસ્ત સારી રીતના બધું અહીં ને બધું મસાલા મિક્સ થઈ જાય ને હવે એની અંદર નાખી લઈશું આપણે પાણી. બધો મસાલો રેડી જ છે. હા, એકદમ મસ્ત મિક્સ થઈ ગયો. તો હવે પાણી નાખીને થોડું ઉબાડ આવી જાય કે પછી સીધા બટેકા નાખીને રેડી ને પછી તો શાક. તો ચાલો ફાઇનલ સ્ટેપ આપણો છે. જોઈ લો દમ આલુનો. તો એકદમ આમ કહેવાય ને મીડિયમ ગ્રેવી કરી નાખી છે ને હવે એમાં જશે દમ આલુ. પાણી આપણા પર છે, આપણે ગ્રેવી કેવી રાખવી છે ને હા, એ તો આ મીડિયમ જ હોય ને આવી રીતના દમ આલુની. તો અને હજી પાછી પાકશે પાકશે. એટલે પાણી બળી જશે આપણું. સમજા? નાખેલું આપણા પાણી. બટેટાને જેટલું અંદર સુધી હા, બરાબર. બટેકા, આ જે બટેકા છે એની એમાં અંદર કાંટાથી આમ ચોબેલા છે એટલે હોલ કરેલા હોલ છે. કરેલા છે તો શું એટલે છે, બધું મસાલો અંદર જાય ને ટેસ્ટ ખેંચી લે અંદર સુધી એમ. એટલા માટે. હમ. અને આજે બહુ શાંત તમે લાગો છો કે અરે ભાઈ, ભૂખ લાગી છે. તાકાત નહીં નથી રહી હવે, સમજા બોલવાની બી. બોલો, ખાંસી આવી ગઈ મને. આ તો ક્યારે તમે આ પાકે ને ઓલા આપણે સત્તે પે સત્તામાં કેમ હલ્લા બોલ એવી રીતના હલ્લા બોલ થઈ જાય. ફ્રેન્ડ્સ, જે તમને કાલે રેસીપી જોવા મળશે ને એ મસ્ત ભજીયા અને બધું બનાવવાના છે, તે માટે કાલે જોજો. તો જોઈ લો, આમાં આપણા ગ્રેવીની અંદર બોઇલ્ડ બી આવી ગયો છે અને ફાઇનલી નંખાઈ જશે દમ આલુ. તો જોઈ લો, દમ આલુ બી નખાઈ ગયો. ફટાફટ મિક્સ કરી બસ 5 મિનિટ રહેવા લેશું તો શું મસાલા બરાબર, ગ્રેવી ને બધું બટેટાની અંદર થોડું જાય ને અંદર એટલે. બરાબર. તો જોઈ લો મિત્રો, તેલ એકદમ છૂટી ગયું છે આપણા ને આપણા દમ આલુ બનીને રેડી છે. તો હવે એની ઉપર ડેકોરેશન કરવા માટે કોથમીર નાખી દઈશું. તો જોઈ લો, એકદમ લીલા લીલા કોથમીર દમ આલુ પર ભભરાવી દીધા અને તેલ તો ઓસમ છૂટી ગયું છે. કેમ કે દહીં નાખ્યું ને એટલે દહીં તેલ છોડે, ઘી છોડે દહીં. અચ્છા, હા, તો ક્યાં બાત હે, સહી છે. દાલ ભાત હે, દાલ ભાત હે. તો ચાલો, તો શાયરીનો મુશાયરો થઈ ગયો ગેસ અહીંયા. કરી લે બંધ
ને હવે ફટાફટ આ દહીંની છાશ બનાવી લે ને આપણી એક રસોઈ તો રેડી થઈ ગઈ. આપણે એક રસોઈ રેડી થાય. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણું લંચ રેડી છે. દમ આલુ સાથે રાઈસ, દાળ અને એકદમ મલાઈદાર છાશ. ને તો મિત્રો, આજની દમ આલુની રેસીપી તમને કેવી લાગી ફટાફટ કમેન્ટ્સ કરજો, અને જે જોતા હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.